નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે આખા ગુજરાતમાં જે ચાલી રહ્યું છે એવું જ નવસારીમાં પણ ચાલી રહ્યું છે, સુરતની આસપાસ ચાલી રહ્યું છે, બધા જ વિસ્તારોમાં ચાલી રહ્યું છે, કચ્છથી શરૂ થયું છે અને હવે ધીમે ધીમે આ જે વીજ લાઈનોનો પ્રશ્ન છે એ આગળ વધી રહ્યો છે અને એમાં ઘણા બધા લોકો પણ વિરોધ કરી રહ્યા છે, ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને એની સામે સરકાર હજુ સુધી ઝૂકતી નથી અને એટલા માટે આપણે આની વાત કરવી છે અને આપણી સાથે આ દક્ષિણ ગુજરાતમાં અત્યારે કઈ રીતનું અને શું ચાલી રહ્યું છે એ પણ આપણી સાથે વાત કરવા માટે વાસ્તવમાં શું પરિસ્થિતિ છે, ખેડૂતો કઈ રીતે વિરોધ કરી રહ્યા છે અને શું થવું જોઈએ ખરેખર અને ખેડૂતોની માંગણી શું છે. વારંવાર સત્તાધીશો સમક્ષ રજૂઆતો તો કરવામાં આવે છે પરંતુ ખરેખર એની અસર થાય છે ખરી? એ આની આખી વાત આપણે રમેશભાઈ વાત કરવાના છે અને એ બતાવશે આપને કે ખરેખર કેવી પરિસ્થિતિ છે, ખેડૂતો કઈ રીતે એનાથી નુકસાન થવાનું છે બધું જ. રમેશભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. તો રમેશભાઈ, આપનો અને આપણી ચેનલનો ઘણો ઘણો આભાર કે સતત તમે ખેડૂતોની વાતો લઈને ખાસ કરીને વીજ ટ્રાન્સમિશન લાઈને અનેક એપિસોડો કરી અને ગુજરાતના ખેડૂતોને તમે જાગૃત કરવા બદલ પહેલા તો આપને ધન્યવાદ. બીજું જણાવી દઉં કે દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ છેલ્લા 3 વર્ષથી વીજ ટ્રાન્સમિશન લાઈનની લડત ચાલી રહી છે. નવસારીથી અમારી શરૂઆત લડતની કઠવારાથી શરૂઆત કરી હતી, ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં પછી સૌરાષ્ટ્રમાં આ લડત ચાલુ થઈ. દક્ષિણ ગુજરાતમાં અમે છેલ્લા 3 વર્ષથી અમે સરકારને વિનંતી અને આજીજી કરીએ છીએ અને કાયદાનો અમે એ કરાવ્યું કે ભાઈ ખેડૂતોને યોગ્ય વળતર, વાણિજ્યનું 4 ગણું વળતર મળવું જોઈએ. કેમ કે આ જે વીજ ટ્રાન્સમિશન લાઈન જાય છે ને દિલીપભાઈ, મહાકાય લાઈન છે. બીજી વાત કહી દઉં, આ લાઈન કોઈ સરકારી લાઈન નથી, આ લાઈન અદાણીની લાઈન છે, આ ખાનગી લાઈન છે. પણ છતાં સરકાર પોતે એમ કહે છે ભાઈ સરકારી લાઈન છે એમ કરીને ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહી છે અને સતત અમારી લડતો દક્ષિણ ગુજરાતમાં તમે જોયા છે. અમે ઘણી વખત અમે ખેડૂતોને પોલીસને ઘણી વખત શું બને છે કે કાયદાની જોગવાઈ વિરુદ્ધ કલેક્ટરે પહેલા તો પાવાગીરીને નોટિસ આપવાની હોય ખેડૂતોને કે અમે તમારા ખેતરમાં લાઈન નાખીએ છીએ, તમને મંજૂર છે. એ મંજૂર ન હોય તો પાવાગીરીને કલેક્ટર પાસે 100 લેખ મુજબ હુકમ કરાવવાનો હોય છે. પરંતુ 100 લેખનો હુકમ થાય પહેલા પાવાગીર પોલીસ સાથે રાખી અને પોલીસ ભારે લઈને દક્ષિણ ગુજરાતમાં જે કામગીરી કરી રહી હતી અને ગુજરાત ખેડૂત સમાજ સતત એની સામે લડતો રહ્યો અને ઘણા અંશે અમે થોડોક વિજય બી થોડુંક અમારી જે માંગણીઓ હતી એ સ્વીકારાઈ. તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3 વર્ષથી ખેડૂતોના ખેતરમાં કોઈ પણ જાતના ખેડૂતોની પરવાનગી વિના જો હુકમેથી આ જે પાવાગીરી દાદાગીરી છે એ આખા ગુજરાતે જોઈ છે. દિલીપભાઈ, બરાબર, હા, વાત સાચી છે કે સરકાર અને આ જે કંપની છે એ મોટા પ્રમાણમાં દાદાગીરી કરી રહી છે અને ખેડૂતો વિરોધ કરે છે તો એનો જવાબ પણ સરકાર આપવા તૈયાર નથી. સરકાર બીજી બાજુ વાતો કરે છે કે અમારે સમાધાન થઈ ગયું છે અને જાહેરાત પણ કરી સરકારે. તો વાસ્તવમાં પરિસ્થિતિ કંઈક અલગ છે, એ તો તમે સારી રીતે જાણો છો અને ત્યાં ઘણા બધા ખેડૂતોએ પણ કહ્યું છે કે આ સમાધાન સરકારે જે ફોર્મ્યુલા રજૂ કરી છે સમાધાનની, વળતરની જે વાત કરી છે તો 2 ગણું વળતર આપવાની વાત કરે છે. તો દક્ષિણ ગુજરાતમાં ઘણા બધા ખેડૂતોને વળતર જે છે એક પોલનું 1.5 કરોડ સુધી અપાયેલું છે. તો એ શું આખો કિસ્સો હતો? આખા ગુજરાતમાં એ અપાવવું જોઈએ કે કેમ, એ થોડી વાત કરશો રમેશભાઈ? દિલીપભાઈ, જે દક્ષિણ ગુજરાતમાં 70 થી 75 લાખ લઈને 1 કરોડ છે. તમારો અવાજ જતો રહ્યો છે, તમારો અવાજ નથી આવતો. એવું છે? મારો ચોખ્ખો અવાજ આવે છે? હવે આવ્યો છે દિલીપભાઈ? આવે છે અવાજ? હેલો રમેશભાઈ, તમારો અવાજ નથી આવતો. એવું છે? મારો તો ચોખ્ખો અવાજ છે. એક મિનિટ ચાલો. હવે અવાજ આવે છે? હા, યસ આવ્યો. ઓકે, હા, બોલો. તો ત્યાં જે 1.5 કરોડ સુધી એક પોલનું વળતર અપાવેલું છે, ઘણા બધા ખેડૂતો પ્રશ્નો પૂછી રહ્યા છે. તો ખરેખર કેટલું વળતર મળેલું છે અને કેટલું મળવું જોઈએ અત્યારે સરકારે જાહેરાત કરી છે એના પ્રમાણે? દિલીપભાઈ, સુરત જિલ્લાની જે વાત કરું ને તો સુરત જિલ્લામાં 1 વીઘાની જમીનની કિંમત અમારે અહીંયા 2.5 કરોડ થી લઈને 3 કરોડ સુધી કિંમત છે. જે ગામડાઓમાં
75 લાખ થી લઈને 1,75 લાખ ચૂકવવામાં આવ્યા છે ને, ત્યાં ખરેખર જમીનની કિંમત છે 3 કરોડ રૂપિયા. એની સામે 1,75 લાખ ચૂકવવામાં આવ્યા છે ને, એ દિલીપભાઈ આખી જમીન એને લગભગ હું કહું ને 5 વીઘા જગ્યાને અસર થાય છે, ત્યારે એને 1,75 લાખ રૂપિયા મળ્યા છે. એ મળ્યા છે 100% સાચી વાત છે, પણ એને જમીનના મૂલ્ય પ્રમાણે, એને જમીનના વિસ્તાર પ્રમાણે એ ઘણું ઓછું છે, એટલે તમારે આંદોલન ચાલુ રાખવા પડ્યા છે. એટલે જે ખેડૂતોનું વળતર ભરવું જોઈએ દિલીપભાઈ, ચાલુ રાખવા પડ્યા. હા, એ બન્યું નથી. હાજી. તો અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે તમે વિરોધ કર્યા પછી કામ ચાલુ છે કે નથી કામ ચાલુ અત્યારે? નહીં, અત્યારે કામ સંપૂર્ણ બંધ છે. નવી લાઈનો અત્યારે નવસારી વતાવાનું કામ ઘણું પૂરું થયું છે. એમાં ખેડૂતોને હજુ ઘણા પ્રશ્નો છે, એનો લાઈનનો બી વિરોધ છે. અત્યારે સાઉથ હોલપા, અમદાવાદથી સાઉથ હોલપા, વડોદરાની સાઉથ હોલપાની નોટિસો ચાલુ છે, એને કામગીરી કરવા દેવામાં આવી નથી. ખેડૂતોને એક જ વાત છે કે અમને અમારી જમીનના જે વાણિજ્ય જંત્ર કે આ લાઈન છે વેપારીકરણ છે, આ જે લાઈન છે એ અડાણી વેચાણ કરવાનો છે, એનો વેપારીકરણ કરવાનું છે, એટલે અમને આ જે લાઈન જાય છે એનો વાણિજ્યનું 4 ગણું ચૂકવો, એવી અમારા ખેડૂતોની માંગ છે. અચ્છા, 4 ગણું ચૂકવો. તો અત્યારે જે સરકારે અત્યારે જે સરકારે જાહેરાત કરી છે એ પ્રમાણે કેટલું મળી શકે અને ખરેખર કેટલું મળવું જોઈએ? દિલીપભાઈ, આજે એ લોકો જાહેરાત કરી છે એ ખેડૂતો સાથે ખૂબ મજાક કરવામાં આવી છે. ખેડૂતોને એક પેલો શું કહે, ઊંડા ચશ્મા પહેરાવવાની વાત છે. સરકાર જાહેર મીડિયાના માધ્યમથી કે સોશિયલ મીડિયા માધ્યમથી એવી જાહેરાત કરે છે કે અમે ખેડૂતોને બજાર કિંમતના 2 ગણા આપવાની વાત કરે છે. પછી એ લોકો એવી વાત કરે કે MRC કરવા છે, માર્કેટ રેટ કમિટીની રચના કરવાની આવશે. એ કમિટીમાં 3 વેલ્યુઅર હશે, એક ખેડૂતો પ્રતિનિધિનો વેલ્યુઅર, કલેક્ટરનો પ્રતિનિધિ વેલ્યુઅર અને કંપનીનો વેલ્યુઅર અને કંપનીનો પ્રતિનિધિ નક્કી કરશે. દિલીપભાઈ, આ જે છે એ DLVC જે કલેક્ટર દ્વારા કરવામાં આવી છે એ એનો જ બાપ છે. આનાથી ખેડૂતો કશો ફાયદો થવાનો નથી, ખાલી ખેડૂતોને ગેરમાર્ગે દોરવા માટેની સરકારે એ આંદોલન સમેટવા માટેનું આ એક પગલું છે. એટલે આ ખોટી માહિતી અને ભ્રામક માહિતી આ સોશિયલ મીડિયામાં આ લોકોને ભાજપના પ્રવક્તા ખોટી માહિતી આપી રહ્યા છે દિલીપભાઈ. એટલે આનાથી ખેડૂત સંતુષ્ટ નથી. હા, સંતુષ્ટ નથી. બીજી બાજુ ત્યાં તમારે એક મોટો પ્રશ્ન જે ઉભો થયો છે કે જે પેલા લાઈનની એલાઇનમેન્ટ જે હતી એ પણ બદલી નાખવામાં આવી છે. હા, અમારા આવી લાઈનો દિલીપભાઈ સમગ્ર ગુજરાતમાં બદલવામાં આવે છે, ને ખાસ કરીને સુરત જિલ્લાના સેવડી ગામે આ લાઈન અમે પ્રત્યક્ષ જોઈ છે. એક ઉદ્યોગપતિઓને બચાવવા માટે અમે કલેક્ટરશ્રીને જ્યારે 16 એકની ફરીથી બીજી નોટિસ આપવામાં આવી ને, દિલીપભાઈ અમે કલેક્ટરશ્રીને પ્રશ્ન કર્યો કે સાહેબ તમે અગાઉ જે 16 એકની જે લાઈનની તમારે ઓર્ડર કર્યા છે, હુકમ કર્યા છે, ત્યાં કામ કેમ નથી ચાલુ કર્યું? ત્યાં કંપની દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ જે ઓર્ડર કર્યા છે, જે લાઈન નક્કી કરેલી હતી તેમાં ઓર્ડર થયા પછી એને કરીને બાંધકામ થયું છે, એટલા મેં કામગીરી નથી કરતા. એટલે કોઈ ઉદ્યોગપતિઓને બચાવવા માટે આ લાઈન બદલે બીજા ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે. કલેક્ટર રૂબરૂ કંપની દ્વારા સ્પષ્ટ સ્વીકાર કરવામાં આવ્યો છે, છતાં મેં કંપનીઓ અને કલેક્ટર સાહેબને અમે વાત કરી કે સાહેબ તમારી રૂબરૂમાં એમ કહે છે કે ભાઈ લાઈન નાખવાની મંજૂરી જે ઓર્ડર થયા 16 એકના પછી એ લોકો એને કરાવીને ત્યારબાદ બાંધકામ કર્યું છે, અને એ લોકો તાત્કાલિક કામ ત્યાં નથી કર્યું, બીજી જગ્યાએ ઓર્ડર આવે પહેલા કામગીરી કરે છે. પણ એ પહેલેથી જ ઉદ્યોગપતિઓને બચાવવા માટે કામ ન કર્યું, ન ફરીથી નવી લાઈન નાખવા માટે કલેક્ટરમાં 16 એકની કાર્યવાહી ચાલુ કરી છે. અચ્છા, હા. તો કલેક્ટરને તમે વચ્ચે મળવા પણ ગયા હતા. કલેક્ટરની જે રજૂઆતો કરે છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. લડેંગે જીતેંગે અને ખેડૂતો બધા મળવા ગયા હતા. બીજું કે આવને જામલા ઉભા કરે તો અમે એસ્કેટર લાવીને ખોટી ફેંકી દેવું, અમે દવાની દેવું, એટલે પોલીસની મહેરબાની કરીને કે અમે આગળ રાખે સામે એવું કરશે થાંભલા લાગ્યા ને તો અમે ઉભી ફેંકી દેવું, એ વાત તો આ કોને રજૂઆતો કરવા ગયા હતા રમેશભાઈ? નહીં, આ અમારી રજૂઆત જે સમગ્ર ગુજરાતમાં જે અત્યારે કોંડ સુરેન્દ્રનગર થી દ્વારકા અને વજવાણીથી જે દ્વારકા જે રેલી નીકળી હતી, જેતપુરમાં જે છાવણી હતી એના સમર્થનમાં, અને કલેક્ટરને બી અમે રૂબરૂ મળ્યા ત્યાં કલેક્ટર સાહેબને બી વાત કરી. કલેક્ટર સાહેબે સ્વીકાર્યું કે લાઈન ચેન્જ થાય છે ખોટી રેટ, છતાં કલેક્ટર સાહેબ મૌન રહી છે.
મને ખબર નથી પડતી કે જિલ્લાના વડા છે, સક્ષમ અધિકારી છે, છતાં એક કંપનીની સામે કલેક્ટરશ્રી બી લાચાર બની જાય છે. અમે કલેક્ટર સામે એમ કહ્યું છે કે તમારી આ સુનાવણી રદ કરી, 16 લાખની કાર્યવાહી રદ કરી, જે જૂની લાઈન એલાઇનમેન્ટ છે ત્યાં જ લાઈન નાખો, નહીં તો અમે હાઈકોર્ટમાં જઈશું. એવી અમે એક ગંભીર ચીમકી અમે કલેક્ટરશ્રીને આપીને આવ્યા છે. બરાબર છે. કલેક્ટરને ચીમકી આપીને પણ આવ્યા છે. તો આ નકશો પણ આપણે જોઈ શકીએ છીએ, તે જે ખાવડાથી કઈ રીતે લાઈન નીકળી રહી છે અને ક્યાંથી ક્યાં જવાની છે, એ બધી બાબતો આપણે જોઈ રહ્યા છીએ. અને એટલા માટે આપણા માટે મહત્વની બની જાય છે કે આખા ગુજરાતમાં આ પ્રકારે લાઈનો નખાઈ રહી છે. તો રમેશભાઈ, આ આખી જે ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? સરકાર જે રીતે જાહેરાતો કરે છે એનો અમલ થતો નથી, અને બીજી બાજુ આ કંપની મોટા પ્રમાણમાં પોતાના નફાઓ પણ ભેગે કરી રહી છે. શું કહો છો તમે? દિલીપભાઈ, તમે જ્યાં નકશો રજૂ કર્યો છે એ વાત અમે અગાઉ બી ખેડૂતોને જાહેર કર્યું હતું કે ભાઈ આ લાઈનો ગુજરાતમાંથી લગભગ 70 લાઈન પસાર થવાની છે. આખા ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી 70 લાઈન પસાર થશે એવું અમે દરેક ભાષાઓમાં અમે ખેડૂતોને જાણ કરી છે, ને આજે આપ સુધી આ નકશો બી રજૂ કર્યો છે. એટલે એ વાત 100% સાચી છે. બીજી વાત છે કે આ લાઈનથી ગુજરાતની લગભગ 35 થી 40% જગ્યા વીજ ટ્રાન્સમિશન લાઈનને અસર કરશે. દિલીપભાઈ, ગુજરાતની જમીનમાં 65% જગ્યાઓ દરેક પ્રોજેક્ટ, બુલેટ ટ્રેન, એક્સપ્રેસ વે, ગેસ લાઈન અને જમીન સંપાદન, દાખલા તરીકે અત્યારે જે અર્બન ઓથોરિટી આવે છે ત્યાં 40% 50% કપાત આવશે. એટલે ગુજરાતની 65% જગ્યા ઉપર આ ખેડૂતોને છીનવાઈ જવાની છે. આ ભૂમાફિયાઓ છે, સરકાર બી આ ભૂમાફિયા છે કે ખેડૂતોની જમીન પચાવી પાડવાનું એક ષડયંત્ર છે. જો અદાણી આ લાઈન નાખીને પોતે વેપાર કરવા માંગતી હોય તો 2013 કાયદા અને 2003 કાયદા મુજબ એને જમીન સંપાદન કરીને અને 4 ગણો વળતર ચૂકવવું જોઈએ. કાંતો પછી આ લાઈન નાખવા માટે જે દરિયાઈ પટ્ટી છે ત્યાંથી આ લાઈન લઈ જવી જોઈએ. પરંતુ ખેડૂતોને મહામૂલી જમીન આ પચાવીને ખેડૂતોને બરબાદ કરવાનું એક આ ષડયંત્ર અને કાવતરું છે. બરબાદ કરવાનું કાવતરું છે, એમાં તો કોઈ સવાલ નથી. બરબાદ કરવા માટે આ જોઈ શકીએ છીએ કે કેટલા મોટા પ્રમાણમાં લાઈનો નંખાવાની છે. બધી લાલ લાઈન છે, એને મોટી લાઈનો જે છે KPS2, KPS3 એ પ્રકારની આપણે બ્લુ લાઈનમાં પણ જોઈ શકીએ છીએ. વડોદરાથી છેક મહારાષ્ટ્ર સુધી જઈ રહી છે. તો આ બધા જ આ રીતે ખેડૂતો એનો વિરોધ પણ કરી રહ્યા છે. અને એટલા માટે આપણે આજે રમેશભાઈ સાથે વાત કરી. તો રમેશભાઈ, હવે શું કરવાના છો તમે? દિલીપભાઈ, અમારી યાત્રા હજુ ચાલુ છે. સુરત, દક્ષિણ ગુજરાતમાં અમે ટૂંક સમયમાં અમે આના માટે મોટું પ્લાનિંગ કરી અને કલેક્ટરશ્રીને 1000 ટ્રેક્ટર લઈને આવેદનપત્ર આપવા જવાના છે. અમને અત્યારે જે કલેક્ટર સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો છે અમને મંજૂર નથી. અમને વાણિજ્યના 4 ગણા. અને બીજી વાત એ છે કે ભાઈ જે ખેડૂતોના ખેતરમાં કામ કરતી હોય ખેત મજૂરો, ખેત પરિવારોને આ વાયર તૂટવાથી કે આ ટાબલાનું નુકસાન થવાથી કે અસર થશે કે એના માટે સરકારે કોઈ ગાઈડલાઈન નક્કી નથી કરી. બીજી વાત કે આ ઢબલા જે ગેઝેટ છે, આ ગેઝેટ મારી પાસે છે, એમાં 25 વર્ષનું લખવામાં આવ્યું છે કે 25 વર્ષ આ ગેઝેટ મારી પાસે છે કે આ લાઈન 25 વર્ષ સુધીની છે. તો 25 વર્ષ પછી શું છે સરકારે ખુલાસો કર્યો નથી. એટલે અમારી લડત ચાલુ રહેશે. જ્યાં સુધી ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી અમે જંપવાના નથી અને કોઈ બી હિસાબ લાઈન નાખવા દેવાના નથી. ઓકે, બરાબર છે. હા, બહુ સરસ રમેશભાઈ, તમે ઘણી બધી વિગતો આપી અને હવે તમારી લડત તો ચાલુ રહેશે એવું તમે પણ કહી રહ્યા છો. તો તમારો ખૂબ ખૂબ આભાર. ઘણી બધી વિગતો આપી અને લડત તો આખા ગુજરાતમાં ચાલી રહી છે. હળવદમાં પણ આપણે જાણીએ છીએ, મોરબીમાં ચાલી રહી છે અને ઘણા બધા વિસ્તારોમાં અત્યારે કચ્છથી લઈને અત્યારે કોંગ્રેસે યાત્રા પણ કાઢી છે. તો આ બધી જ બાબતો અત્યંત ગંભીર છે. રમેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. આભાર તમારો. તો હા, રમેશભાઈ, દક્ષિણ ગુજરાતની આખી પરિસ્થિતિ કેવી છે, ખેડૂત સમાજના આગેવાન છે અને એમણે બધી જ રજૂઆતો કરી. તો આ વાસ્તવમાં કેવી બાબત આખે આજે પરિસ્થિતિ આવીને ઊભી રહી છે એની પણ કેટલીક વાત કરવી છે. કારણ કે આ CR પાટીલના મત વિસ્તારમાં આખો હંગામો ઊભો થયો છે. આપણે આના બાબતમાં ઘણા બધા વિરોધ પણ થયા હતા, લોકોએ વિરોધ પણ કર્યો હતો અને એટલા માટે ત્યાં અલગ અલગ રીતે સરકારને રજૂઆતો પણ કરી. ઘણા બધા લોકોએ રજૂઆતો પણ કરી કે વાસ્તવમાં કેવી પરિસ્થિતિ છે એની પણ વાતો કરી અને શું છે પરિસ્થિતિ. જય 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 જવાન, જય જય જવાન.
વલસાડમાં થોડા સમય પહેલા વિરોધ કરવામાં આવ્યો હતો, વલસાડ નવસારીના આખા પટ્ટામાં, અને ત્યારથી આ રથયાત્રા નીકળી 100 જેટલા 21 જૂન 15 જૂન નીકળ્યા હતા. તો આ આખી જે વાત છે, અને એટલા માટે આપણે સાંભળીએ કે તમામ વિસ્તારના ખેડૂતો પોષણક્ષમ ભાવ માટે ખાતરનો જે ભાવ વધારો છે એની સામે લડત ચલાવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં અને સમગ્ર ગુજરાતમાં પાવર ગ્રીડની જે વિવિધ લાઈનો જઈ રહી છે એમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર કરીને ખેડૂતોને જે વળતર મળવું જોઈએ, વળતરને જમીન સંપાદનના કાયદામાં પણ એનો દુરુપયોગ કરી રહ્યા છે. અદાણી અને અંબાણીને સાથે રાખીને સમગ્ર ગુજરાતની ફળદ્રુપ જમીનને નુકસાન કરવાનું કામ કરી રહ્યા છે. આ અનુસંધાનમાં આવતીકાલે ગુજરાતમાં ગાંધીનગર ખાતે મોટી ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી લગભગ સંઘર્ષ યાત્રા સાથે સહકારી આગેવાનો, સામાજિક આગેવાનો, ખેડૂત સમાજના આગેવાનો ને લઈને કમ્પેન્સેશન મળે, જે જમીન સંપાદન કાયદાના જે પ્રાવધાન છે, બીજા રાજ્યો જે પ્રમાણે વળતર આપે છે બજાર કિંમતના 4 ગણા, એ આપવામાં આવે, અથવા તો અમને ટાવર દીઠ 30,000 ભાડું આપવામાં આવે, અથવા જે આ બધું નક્કી થાય ત્યાં સુધી જો થાંભલા સરકારે ઊભા કરવા હોય અદાણી અંબાણીના, તો અમને ટાવર દીઠ 2 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે એ વાતને લઈને અમે સમગ્ર ગુજરાતમાંથી 18,000 રોડ પરથી ગાંધીનગર મુકામે એક વિશાળ ભાગ લેશે. અમારો મુદ્દો છે કે આખા ગુજરાતમાં વીજ ટ્રાન્સમિશન લાઇન જે પ્રકારે આકાર લઈ રહી છે અને ખેડૂતોને વળતરના નામે બજાર કિંમતની જગ્યાએ ફક્ત જે જંત્રી આપીને ખેડૂતોને શોષણ કરવાની વાત છે, એનો વિરોધ દર્શાવવા માટે અમારા રેલીનું ગામમાં આ રીતે દરેક દક્ષિણ ગુજરાતના દરેક જે મોટા મોટા ગામ તાલુકાઓ છે ત્યાં આ રીતે મિટિંગો પણ મળી રહી છે, અને ત્યાં ખેડૂતો આ રીતે વિરોધ પણ કરી રહ્યા છે, કારણ કે સરકાર જે કરી રહી છે એનાથી બહુ નારાજગી જોવા મળે છે. આ રીતે ખેડૂતો પોતાના ખેતરમાં જે થાંભલાઓ થાય છે એનો પ્રતિકાર પણ કરી રહ્યા છે. તો આ રીતે ખરેખર તો સરકાર સામે જે છે એ વિરોધ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. તો આજે આપણે વીજ લાઈન જોઈ રહ્યા છીએ, એ વીજ લાઈન કચ્છના ખાવડાથી છેક પાકિસ્તાનના સરહદ ઉપરથી નીકળી રહી છે, અને છેક અલગ અલગ વિસ્તારોમાં એની હાઈ ટેન્શન લાઈન નીકળી રહી છે, અને એનો વિરોધ પણ કરી રહ્યા છે. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને કચ્છના ખાવડાથી નવસારી, વાંસી, બોરસી સુધી એ જઈ રહી છે 765 કેવીની નવી હાઈ વોલ્ટેજ પાવર કોરિડોર વીજ લાઈનો ખેડૂતો એટલા માટે વિરોધ કરી રહ્યા છે કે એની જમીન જઈ રહી છે, અને કેઈસી ઇન્ટરનેશનલ અને પાવર ગ્રીડ પેટની પેટા કંપનીઓ પણ આમાં કામ કરી રહી છે. કલેક્ટર કચેરીએ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. 765 કેવી વીજ લાઈનનો વિરોધ એ આપણે જોયા સૂત્રો કે જાન દેંગે જમીન નહીં દેંગે નારા લગાવીને ખેડૂતો, સુરત જિલ્લાના ખેડૂતો, માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી, પલસાણા તાલુકાના ખેડૂતો આ રીતે ભેગા થઈને વિરોધ કરી રહ્યા છે. જાન દેંગે જમીન નહીં દેંગે એ સૂત્ર સાથે એ લોકો વિરોધ કર્યો છે. એમનો મુદ્દો એ છે કે અહીંથી અનેક પ્રકારના એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન બધું જ નીકળી રહ્યું છે, અને એમાં મામૂલી જમીન ખેડૂતોની જે રીતે સરકાર આ બધા જ કાયદાઓ જે વીજ લાઈન નાખવામાં આવી છે 1885નો ટેલિગ્રાફ એક્ટ છે એનો એ કાયદો એમાં અમલમાં મૂકી રહી છે, એની સામે સૌથી મોટો વિરોધ છે. ખેડૂતો એવું કહી રહ્યા કે હમણાં જ ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી કે શહેરી વિસ્તારોમાં જે વીજ લાઈનો પસાર થાય છે, ઓવરહેડ વીજ લાઈનો, એ બધી જ અંડરગ્રાઉન્ડ કરવામાં આવશે. જો શહેરી વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ થઈ શકતી હોય, અંડરગ્રાઉન્ડ કેબલ નંખાતા હોય, તો ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોના ખેતરોમાં કેમ નહીં, એવો સવાલ ખેડૂતો પૂછી રહ્યા છે. અને એટલા માટે કંપનીના કર્મચારીઓ જે બળજબરી કરી રહ્યા છે, જબરજસ્તી કરી રહ્યા છે, દાદાગીરી કરી રહ્યા છે, ગુંડાગીરી કરી રહ્યા છે, એની સામે વિરોધ છે. અને હવે આ વિરોધ છે કે આપણે જાણીએ છીએ કે કચ્છથી શરૂ થયો, મોરબી આવ્યો, અને મોરબીથી અમદાવાદમાં વિરોધ થયો, ઉત્તર ગુજરાતમાં વિરોધ થયો, અને હવે દક્ષિણ ગુજરાતના ઓલપાડ, કામરેજ, માંગરોળ, માંડવી, બારડોલી, પલસાણા, મહુવા તાલુકામાં પણ આ રીતે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. અને યોગ્ય નીતિ બનાવીને
અને કાયદો બનાવીને આ વીજ લાઈન નાખવા માટે માંગણી કરી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે, પરંતુ એનાથી સંતોષ ખેડૂતોને નથી. કારણ કે આ આખી વીજ લાઈન જોઈ આખા દેશનો જે નકશો જોઈ શકીએ છીએ કે ક્યાંથી કેટલી વીજ લાઈનો નીકળી રહી છે. માત્ર આ ગુજરાત પૂરતો સવાલ નથી, આખા દેશમાં આ વીજ લાઈન નખાઈ રહી છે. ગુજરાતમાં આટલા મોટા પ્રમાણમાં વીજ લાઈન આપણે જોઈ શકીએ છીએ. KPS2 વીજ લાઈન છે, એ સૌથી લાંબી લાઈન છે. KPS3 છે, એ દક્ષિણ ગુજરાતમાં પણ એ રીતે જવાની છે, અને KPS1 પણ આ રીતે અલગ અલગ રીતે નીકળવાની છે. તો એનો ખેડૂતો આ રીતે વિરોધ કરી રહ્યા છે, અને સ્વાભાવિક છે કે વિરોધ તો એને કરવો જ જોઈએ. પોતાના હક ઉપર જ્યારે તરાપ મારવામાં આવતી હોય ત્યારે સ્વાભાવિક છે કે આનો વિરોધ આ રીતે કરે અને સરકારને આ રીતે ખેડૂતોએ જવાબ આપવો જોઈએ, અને આપી રહ્યા છે. રમેશભાઈ સહિત અનેક ખેડૂતો આમાં આ રીતે વિરોધ કરી રહ્યા છે. તો આજે બસ આટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે વારંવાર વાત કરતા રહીશું. કારણ કે પાટીલના નવસારી સુધી આ આખો પ્રશ્ન પહોંચી ગયો છે. વલસાડ, નવસારી એ બધા વિસ્તારોમાં. અને પાટીલ આપણે જાણીએ છીએ કે પાણી પ્રધાન છે, કેન્દ્રમાં પ્રધાન છે, અને એના વિસ્તારોમાં લોકો આ રીતે મોટા પ્રમાણમાં વિરોધ કરી રહ્યા છે. અને લડેંગે, જીતેંગે, જાન દેંગે, જમીન નહીં દેંગે, એ સૂત્રોચ્ચાર સાથે એ આગળ વધી રહ્યા છે. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે વારંવાર ચર્ચા કરતા રહીશું.